Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabal presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના લેક્ચરમાં હું ધ્રુવિકા આપનું સ્વાગત કરું છું. એક સૂચના આપવાની, તમે લોકો તમારું મેલ આઈડી એક જો ન હોય તો બનાવી લેજો કે જે મેલ આઈડીમાં તમારું નામ જે છે એ આવવું જોઈએ. એટલે મેલ આઈડી બનાવો ત્યારે એમાં જે નામ હોય એમાં તમારું નામ અને સરનેમ મેન્શન થાય એ રીતે તમારું મેલ આઈડી જે છે એ તમે ક્રિએટ કરી લેજો. આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ, સામાજિક જવાબદારી અને મૂલ્યોનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં કાલે આપણે આ ટોપિકની શરૂઆત કરી. સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારીનો અર્થ, એનો ખ્યાલ, કન્સેપ્ટ અને એની ડેફિનેશન, વ્યાખ્યા, એની ચર્ચા આપણે કરી. કંપની ધારા મુજબ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ડેફિનેશન જે આપેલી છે એ ડેફિનેશન પણ મેં તમને શબ્દસહ સમજાવી હતી ગઈકાલના લેક્ચરમાં. અને સામાજિક જવાબદારી અંતર્ગત કઈ કઈ બાબતો જે છે એ સમાવિષ્ટ થાય છે એ બધી ચર્ચા આપણે કરી. એટલે બેઝિક સામાજિક જવાબદારીનો કન્સેપ્ટ જે છે એ આપણે ક્લિયર થઈ ગયો. હવે આપણે જે છે એ ક્લાસિફિકેશન ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારીનું વર્ગીકરણ, આ ટોપિક ઉપર ડિસ્કશન કરવાનું છે. સામાજિક જવાબદારી એટલે શું, સામાજિક જવાબદારી અન્વયે કઈ કઈ બાબતો સમાવિષ્ટ થાય એ બધી વાત આપણે જાણીએ છીએ. હવે કયા કયા પક્ષકારો, કાલે મેં વાત કરી હતી કે સમાજના અનેક પક્ષકારો પ્રત્યે એકમની જે છે એ સામાજિક જવાબદારી ઉપસ્થિત થાય છે. એ જવાબદારી એકમે નિભાવવી જોઈએ. તો સમાજના કયા કયા પક્ષકારો પ્રત્યે અને શું જવાબદારી એકમની ઊભી થાય છે અને કઈ રીતે એકમ જે છે એ આ વિવિધ પક્ષકારો પ્રત્યેની જવાબદારી પોતાની જે છે એ નિભાવી શકે, એની ચર્ચા આપણે કરવાની છે. કોઈ પણ બિઝનેસ યુનિટ હોય, ધંધાકીય એકમ હોય, એ સમાજમાં જ જે છે એ સ્થાપના થાય છે એની, અને એનો વિકાસ, વૃદ્ધિ પણ સમાજના જ વિવિધ સંસાધનોનો ઉપયોગ કરી અને એ વિકાસ પામે છે. એટલા માટે સમાજના અલગ અલગ પક્ષકારો માટે એની જે છે એ કંઈ ને કંઈ જવાબદારી ઊભી થાય છે કે જે એને નિભાવવી જોઈએ. હેનરી ફોર્ડના શબ્દમાં કહીએ તો ધંધાકીય વર્ગ કેટલો ભાર નફા અને ઉત્પાદકતા પર મૂકે છે એટલો જ ભાર એણે તાત્કાલિક સામાજિક ઉત્કર્ષ પર મૂકવો જોઈએ. હેનરી ફોર્ડ જે નિષ્ણાત છે એમણે પણ આ બાબતનું સમર્થન આપ્યું છે કે ધંધાકીય એકમે નફા અને ઉત્પાદકતા જેટલું જ મહત્વ જે છે એ સામાજિક જવાબદારી નિભાવવાની બાબતને આપવું જોઈએ. હવે આપણે વન બાય વન એક એક પક્ષકાર જે સમાજના એક ઘટક છે એના પ્રત્યે એકમની, ધંધાની શું સામાજિક જવાબદારી છે એના વિશે ચર્ચા કરીશું. ફર્સ્ટ, ગ્રાહકો પ્રત્યેની જવાબદારી. રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ કસ્ટમર્સ ઓર કન્ઝ્યુમર્સ. ગ્રાહકો જે છે એનો શું ફાળો છે પહેલાં તો એકમની વૃદ્ધિમાં, વિકાસમાં. તો ગ્રાહકો જે છે એ એકમની ચીજવસ્તુઓ અને સેવાઓ, પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ પરચેઝ કરે છે નાણાં ચૂકવી અને. એટલે ગ્રાહકો જે છે એમને પોતાનું ઉત્પાદન વેચી અને ધંધાકીય એકમ જે છે એ નફો કમાય છે. એટલે એમના પરત્વે ધંધાકીય એકમની જવાબદારી છે કે ઉચ્ચ ગુણવત્તા, વ્યાજબી કિંમત, ટકાઉ વસ્તુ, વેચાણ પછીની સેવા આપી અને હરીફાઈક્ષમ બની માણસની જરૂરિયાત જે છે એ સંતોષવી. જે પ્રોડક્ટ હોય એની ક્વોલિટી હાઈ હોય, રિઝનેબલ પ્રાઇસ હોય, લોન્જેટિવિટી પ્રોડક્ટની હોય એટલે કે ટકાઉ હોય, બગડી ના જાય એવી હોય. આફ્ટર સેલ્સ સર્વિસીસ, વેચાણ પછીની સેવાઓ પણ જે છે એ આપવી. આફ્ટર સેલ્સ સર્વિસીસ વિશે આપણે અગાઉ પણ ચર્ચા મેં કરી હતી કે કઈ રીતે આફ્ટર સેલ્સ સર્વિસ અગત્યની છે કે જેનાથી વસ્તુ વેચાઈ ગઈ અને વસ્તુનું અને નાણાંનું આદાન પ્રદાન થઈ ગયું, ત્યાં જે ગ્રાહક અને વેપારીનો સંબંધ છે એ પૂર્ણ નથી થઈ જતો, એ બાબત જે છે ત્યાં સાબિત થાય. તો આ બધી બાબતને કન્સિડર કરી અને એકમ જે છે એણે પોતાની ગ્રાહક પ્રત્યેની જવાબદારી નિભાવવી જોઈએ. ગ્રાહકનો એ હક છે કે એમને વસ્તુઓ જે છે એ વ્યાજબી કિંમતે, પૂરા પ્રમાણમાં અને સારી ગુણવત્તાવાળી મળી રહે.
એટલા માટે જ તમે જોશો તો વેઇટ લખેલું આવે, કોઈ પણ પ્રોડક્ટ પર વેઇટ, કેટલું વેઇટ એનું છે એ લખવું કમ્પલસરી છે. પછી એની મેક્સિમમ રિટેલ પ્રાઇસ લખવી જરૂરી છે, એટલે એનાથી વધારે કિંમત વસૂલી શકાય નહીં. અને જો કોઈ વેપારી, કોઈ દુકાનદાર એ જે પ્રાઇસ મેન્શન કરી હોય, પ્રિન્ટ કરી હોય એના પેકેજિંગ ઉપર વસ્તુના, એનાથી વધારે વસૂલે તો MRP જે છે એના માટે, એનાથી વધારે કિંમત વસૂલવા માટે એના પર જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી શકાય. એટલે એ જે છે ગ્રાહકનો હક છે કે એમને વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ પૂરતા પ્રમાણમાં, એટલે કે જેટલી ક્વોન્ટિટી મેન્શન કરી હોય એટલી જ ક્વોન્ટિટીમાં અને સારી ગુણવત્તાવાળી, કે જેનાથી એને કોઈ નુકસાન ના થાય એ પ્રકારની ક્વોલિટેટિવ ગુડ્સ જે છે એને, ગુડ્સ કે સર્વિસીસ એને પ્રાપ્ત થાય, એ ગ્રાહકનો હક છે. અને જો આવું ન થાય તો કાયદા દ્વારા કન્ઝ્યુમર એક્ટ 1930 આ ગ્રાહક સુરક્ષા ધારો છે એના અંતર્ગત જે છે એ વેપારી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ શકે અને ગ્રાહક જે છે એને ન્યાય મળી શકે. અને આ વસ્તુ કન્ઝ્યુમર એક્ટ જે છે એ ઓનલાઈન શોપિંગમાં પણ લાગુ પડે છે, એટલે ઓનલાઈન શોપિંગમાં પણ ક્યાંય ગ્રાહક સાથે છેતરપિંડી થઈ શકે નહીં. પણ હા, એના માટે એક વસ્તુ પણ જરૂરી છે કે ગ્રાહક જાગૃત હોય. ઘણી વખત એવું હોય કે ગ્રાહકને એમ લાગે કે મારી સાથે છેતરપિંડી થઈ, પણ એ વસ્તુ જે છે એ ઓલરેડી અમુક વસ્તુઓ મેન્શન કરી હોય. જેમ કે તમે ઓનલાઈન શોપિંગ કરો તો તમે જે ફોટો હોય એમાં પ્રોડક્ટનો જે કલર હોય, એ પ્રોડક્ટનો કલર તમે જોઈ અને વસ્તુને ઓર્ડર કરી હોય સિલેક્ટ કરીને, અને પછી કલર કંઈક અલગ આવે તમે જ્યારે રિસીવ કરો ત્યારે, તો તમને એમ થાય કે મારી સાથે ચીટિંગ થઈ, કમ્પ્લેન કરીએ. બટ એવું નથી હોતું. એમાં જે ડિટેલ લખેલી હોય, ઓનલાઈન વસ્તુ એ મૂકી હોય એમાં ડિટેલ્સમાં લખેલું હોય કે ધીસ ઇમેજ ઇઝ ફોર રેફરન્સ પર્પઝ ઓનલી. આ ઇમેજ છે ખાલી તમને બતાવવા માટે કે આ પ્રકારનું પ્રોડક્ટ હશે. એકચ્યુઅલ પ્રોડક્ટ મે વેરાય અથવા તો કલર મે વેરાય એવું લખેલું હોય, એટલે એ આપણે વાંચ્યું ન હોય અને પછી આપણે જે છે એ એમ થાય કે મારી સાથે ચીટિંગ થઈ, તો એ વાત ખોટી છે. એટલે ગ્રાહકે પણ જાગૃતિ કેળવવી જરૂરી છે. કોઈ પણ વસ્તુઓ કે સેવાઓ ખરીદતા પહેલાં જે છે એ એનું ડિટેલ્સ એને જાણકારી મેળવવી જરૂરી છે. ઘણી વખત અમુક કન્ડિશન્સ જે છે એ આપણે આઈ એગ્રી એમાં સાઇન કરતા હોઈએ કે એગ્રી થતા હોઈએ ઓનલાઈન હોય તો એ બધી બાબત જે છે એના વિશેની જાણકારી મેળવવી, વાંચવી, એ બધી વસ્તુ અગત્યની છે. અને એના પછી જો એમ લાગે કે ગ્રાહક સાથે કોઈ છેતરપિંડી થઈ છે તો જે છે કન્ઝ્યુમર ફોરમમાં કમ્પ્લેન કરી શકાય. એટલે આ એક ગ્રાહક પ્રત્યે રિસ્પોન્સિબિલિટી છે ધંધાકીય એકમની, કે ગ્રાહકને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં ટકાઉ વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરવી. એના પછી સેકન્ડ રિસ્પોન્સિબિલિટી છે માનવ સંસાધન એટલે કે કર્મચારીઓ પ્રત્યેની. કર્મચારી જે છે એ ધંધામાં ઉપયોગમાં લેવાતા બાકીના જે સાધનો છે, ભૌતિક સાધનો, એના કરતાં અલગ છે. અલગ કઈ રીતે? કર્મચારી જે છે એકમાત્ર જીવંત સાધન છે. બાકીના બધા જ સાધન, નાણાં હોય, મશીનરીઝ હોય, લેન્ડ એન્ડ બિલ્ડિંગ હોય, ટેકનોલોજી હોય, મટીરિયલ હોય, રો મટીરિયલ હોય, કોઈ પણ સાધન જે છે એ નિર્જીવ છે. એટલે નિર્જીવ સાધનને આપણે ટ્રીટ કરીએ અને જીવંત સાધનને ટ્રીટ કરીએ, બંનેમાં જે છે એ ફેરફાર હોવો જોઈએ. કર્મચારીનું શું મહત્વ છે એ બધું આપણે જે છે એ જેમણે BM સબ્જેક્ટ રાખ્યો છે એમાં મેં ચર્ચા કરી હતી. કર્મચારી જે છે એ કઈ રીતે એકમનું સૌથી મહત્વનું સાધન છે, એના દ્વારા બાકીના જે સાધન છે કે જે જીવંત નથી એમને કઈ રીતે જે છે મેનેજ કરવામાં આવે છે. તો કર્મચારી જે છે સૌથી અગત્યનું માનવ સંસાધન છે, હ્યુમન રિસોર્સ છે. અને એ જીવંત સાધન છે એટલે એને અમુક ચોક્કસ પ્રકારથી જે છે એ એની સાથે વર્તન થવું જોઈએ, એનું હેન્ડલિંગ થવું જોઈએ. માનવીને લગતા પ્રશ્નો હલ કરવા ઉદ્યોગના સંચાલકોએ, ઉદ્યોગમાં કામ કરતા કામદારો જે છે એ એના જ એક ફેમિલી મેમ્બર છે એ પ્રકારની ભાવના રાખવી જોઈએ. અને એ રીતે વિચારે, એ રીતે સંબંધ રાખે તો મોટાભાગના પ્રશ્નો જે છે કર્મચારીઓના એ આપોઆપ હલ થઈ જાય અને સમસ્યાઓ એમની વચ્ચે સર્જાય નહીં, સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે. શ્રમ સાધન, માનવ સંસાધન જે છે સમાજનું એક આધારભૂત અંગ છે. કર્મચારીઓ પણ એકમને સમાજમાંથી જ પ્રાપ્ત થાય છે, તો એમના પ્રત્યે જે છે એકમની જવાબદારી છે. તો એમના પ્રત્યે એકમની શું જવાબદારી થાય? જેમ ગ્રાહકો પ્રત્યે ગ્રાહકને વ્યાજબી કિંમતે સારી વસ્તુ, ગુણવત્તાયુક્ત વસ્તુ જે છે એ ટકાઉ વસ્તુ આપવી, એ ગ્રાહક પ્રત્યેની જવાબદારી છે. સેમ વે જે એમ્પ્લોઈઝ છે, વર્કર્સ છે, કામદારો છે, કર્મચારીઓ છે, એમના પ્રત્યે જે છે એ જવાબદારીમાં શું આવે? તો એમને યોગ્ય વેતન મળવું જોઈએ, સંગઠિત શ્રમ શક્તિ જે છે એ મેળવવી જોઈએ, એકમે કાર્ય સંતોષ એમને મળવો જોઈએ, સુખ સુવિધાઓ એમને કામના સ્થળે જે યોગ્ય હોય એ આપવી જોઈએ, કાર્ય સુરક્ષા હોવી જોઈએ, સેફટી જે છે એ એમને મળવી જોઈએ. કોઈ જોખમી કામ કરતા હોય તો એવા કર્મચારીઓનો ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવવી જોઈએ એકમે,
એને સેફટીના ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરવા જોઈએ કે જેનાથી જાનમાલની જોખમ એના માટે ઊભું ન થાય. અને એ રીતે જે છે એ ઔદ્યોગિક શાંતિ જાળવવી જોઈએ. જો ઔદ્યોગિક શાંતિ ન જળવાય તો શું થાય કે જો કર્મચારીઓ અસંતુષ્ટ હોય તો એ હડતાલ કરે કે તાળાબંધી જેવી સમસ્યા એકમમાં ઊભી થાય કે જેના લીધે સમગ્ર એકમની ઉત્પાદન પ્રક્રિયા છે એ ખોરવાઈ જાય અને એકમની કામગીરી જે છે એ ખોરવાઈ જાય. એટલે આવું ન થાય એના માટે અને ખાસ સામાજિક જવાબદારી કર્મચારીઓ પ્રત્યેની અદા થાય એ માટે એકમે જે છે એ આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. એના પછી થર્ડ, શેરહોલ્ડર્સ પ્રત્યેની એકમની જવાબદારી. શેરહોલ્ડર જે છે એ ધંધાના માલિકો છે, ઓનર્સ છે બિઝનેસના. પણ શેરહોલ્ડર્સ જે છે એ બિઝનેસનો સંચાલન અને વહીવટ નથી કરતા. તો આ જે શેરહોલ્ડર્સ છે એ પણ સમાજનો જ એક વર્ગ છે કે જેમણે નાણાકીય રોકાણ ઉદ્યોગને પૂરું પાડેલું છે. ઉદ્યોગોની મૂડીની જરૂરિયાત જે છે એ શેરહોલ્ડર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે રોકાણ કરીને. એટલે રોકાણકારો એ શેરહોલ્ડરો છે કે જે સમાજમાંથી જ એકમને મળે છે. તો આ શેરહોલ્ડર્સ માટે પણ ધંધાની સામાજિક જવાબદારી ઉદ્ભવે છે. એમાં કઈ બાબતનો સમાવેશ થાય? તો એક તો એમણે જે મૂડી રોકી છે એ એમને છેલ્લે પરત મળવી જોઈએ. અને બીજું કે જે મૂડી એમણે રોકી છે એ વર્ષો વર્ષ એ રોકેલી મૂડી પર એમને કંઈક નાણાકીય વળતર ડિવિડન્ડના સ્વરૂપમાં મળવું જોઈએ. આ બે વસ્તુ એમનો હક છે શેરહોલ્ડર્સનો, એ એમને મળવો જોઈએ. એ સામાજિક જવાબદારી બિઝનેસની એમના પ્રત્યેની છે. કંપની ધારામાં સરકારે શેરહોલ્ડર્સના હિતનું રક્ષણ થાય એ માટે સંચાલકો પર અનેક નિયંત્રણો મૂક્યા છે. અને એકમની પણ આ રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે કે શેરહોલ્ડર્સને જે છે એ આ બે હક, એક તો એમની મૂડીની જે છે એ એમને છેવટે પરત મળવી જોઈએ અને એમની મૂડી જે છે એમાં વધારો થવો જોઈએ, એટલે કે શેરનું બજાર મૂલ્ય વધે એ રીતે ધંધો ચલાવવો. અને બીજું કે શેર પર નાણાકીય વળતર જે છે વર્ષો વર્ષ એમને મળે ડિવિડન્ડના સ્વરૂપમાં. આ એમની જવાબદારી શેરહોલ્ડરો પ્રત્યેની છે. એના પછી સરકાર પ્રત્યેની જવાબદારી. સરકાર જે છે એ સમાજ કલ્યાણ માટે સારો એવો ખર્ચ કરી શકે છે. એ ખર્ચ જે છે એ ક્યાંથી એ આવક સ્વરૂપે મેળવે છે? તો એ જે બિઝનેસ યુનિટ્સ હોય કે ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એ એમને ટેક્સ ચૂકવે. એ ટેક્સ જે છે એ સરકારનું ભંડોળ બને છે, ફંડ બને છે. અને એમાંથી ખર્ચ કરીને સરકાર જે છે સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. એટલે વેપારીઓએ, ઉદ્યોગપતિઓએ, કંપનીઓએ પ્રમાણિકપણે કર ચોરી કર્યા વગર પૂરતો પ્રમાણમાં કર, જે ટેક્સેબલ ઇન્કમ એમની જેટલી હોય એટલી એના ઉપર જેટલો ટેક્સ થતો હોય એ ટેક્સ જે છે એ સાચા આંકડાઓ ઇન્કમના જાહેર કરી અને કરવેરા જે છે એ ભરપાઈ કરવા જોઈએ, સરકારમાં ચૂકવવા જોઈએ કે જેનાથી સરકાર જે છે એના હાથ મજબૂત બને. સરકાર પાસે આવકો આવે તો સરકાર જે છે સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ કરી શકે. સરકાર રોડ રસ્તા બનાવતી હોય છે, વિવિધ યોજનાઓ ગરીબ વર્ગ માટે બનાવતી હોય છે, ઉદ્યોગ સાહસિકો માટે યોજનાઓ બનાવતી હોય છે, વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવતી હોય છે, શૈક્ષણિક અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ માટે જે છે એ કામગીરી કરતા હોય છે. તો આ બધા માટે જે ફંડ છે સરકાર પાસે જે આવે છે એ આવે છે આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ કે પછી ઉદ્યોગપતિઓ જે ટેક્સ ચૂકવે છે, કંપનીઓ જે ટેક્સ ચૂકવે છે એમાંથી. એટલે આપણી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ અને કંપનીની એ એક સામાજિક જવાબદારી છે કે કરવેરા જે છે એ સમયસર અને પૂરા ભરપાઈ કરે. પછી નાગરિકો પ્રત્યેની જવાબદારી. જે પ્રદેશમાં કંપની કાર્યરત હોય એ રાષ્ટ્રના નાગરિકો કંપનીની ચીજવસ્તુઓ અને સેવાઓ જે છે એ ખરીદી અને નફો કંપનીને કમાવવામાં મદદરૂપ થાય છે. એટલે એમના તરફ જે છે સંચાલકોની કંપનીની એકમની જવાબદારી છે. એમના તરફ શું જવાબદારી સામાન્ય નાગરિક તરફ? તો ધુવાડો, ગંદા પાણીનો નિકાલ, કચરાનો નિકાલ એ જે છે એ યોગ્ય રીતે થવો જોઈએ. એકમની ઉત્પાદન પ્રવૃત્તિ ચાલતી હોય તો એમાં જે છે જે કંઈ કેમિકલયુક્ત હવા છે કે કેમિકલયુક્ત પાણી કે કોઈ કચરાનો નિકાલ છે એ ગમે ત્યાં જાહેર સ્થળોએ ન કરતા એનો યોગ્ય નિકાલ થવો જોઈએ. એને જમીનમાં દાટીને કે પછી જે રીતે એનો આઈડિયલ એનો જે ડિસ્પોઝલની જે પ્રક્રિયા હોય, ડિસ્પોઝલ ઓફ વેસ્ટની એ થવી જોઈએ. એ એક નાગરિક પ્રત્યેની એકમની જવાબદારી છે કે જેનાથી આસપાસની વસ્તી જે છે એના માટે આરોગ્ય વિષયક જોખમો ઊભા ન થાય એ વસ્તુ જોવામાં આવવી જોઈએ. ઘણી વખત જે છે એ સાડી ઉદ્યોગ હોય તો સાડી ઉદ્યોગમાં કેમિકલ્સ યુક્ત કલર બનાવાતા હોય તો એ કેમિકલવાળું પાણી ત્યાંની નદીઓમાં જો છોડવામાં આવે, એ લિક્વિડ વેસ્ટ જે છે કેમિકલયુક્ત એનું ત્યાંની નદીઓમાં પાણીને એ છોડવામાં આવે તો એનાથી એ પાણી જે છે પ્રદૂષિત થઈ જશે, તો આસપાસના નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે. તો આ વસ્તુ ન થાય એની એકમે ધ્યાન રાખવાની એક
સોશિયલ રિસ્પોન્સિબિલિટી બજાવવી જોઈએ. એના પછી સમાજ પ્રત્યેની જવાબદારી. સમાજ પ્રત્યે જે છે એ એકમની શું સામાજિક જવાબદારી છે? સમાન વસ્તુઓનું ઉત્પાદન કરતા ધંધાકીય એકમો હોય એણે સમાજ હિત વિરુદ્ધ સંગઠનો સ્થાપવા ન જોઈએ. સામાજિક હિત જોખમાય એવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ અને સમાજને ઊંચો લાવવા માટે જે કંઈ પ્રયત્ન થઈ શકે એ કરવા જોઈએ. સમાજને નવી શોધખોળો, ગુણવત્તાસભર જીવન સુખાકારી મળી રહે એ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. તમે ફંડામેન્ટલ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ FE સબ્જેક્ટમાં ભણ્યા કે ઇનોવેશન જે છે એનો અર્થ શું થાય? ઇનોવેશન એટલે કે નવપ્રવર્તન. એનો અર્થ શું થાય, એનું મહત્ત્વ શું છે સમાજ માટે અને બાકીના પક્ષકારો માટે, ઉદ્યોગ સાહસિક માટે શું મહત્ત્વ છે ઇનોવેશનનું. તો આ ઇનોવેટિવ એક્ટિવિટીઝ જે છે એ કરવી જોઈએ. એકમે શોધખોળો નવી કરવી જોઈએ. નવી શોધખોળો કરવાથી શું થાય કે જે વસ્તુ છે એ ગુણવત્તાયુક્ત બનશે અને ઓછી કિંમતે, વ્યાજબી કિંમતે જે છે એ પૂરી પાડી શકાશે નવી નવી શોધખોળ કરવાથી. તો આ પ્રકારના પ્રયત્ન કરી અને સમાજને ઊંચો લાવવાના જે પ્રયત્ન છે એ એકમ દ્વારા થવા જોઈએ. પછી સામાજિક શાંતિ જળવાઈ રહે, સ્થાનિક કક્ષાએ સંવાદિતતા અને સહકાર જળવાઈ રહે એ પ્રકારની કામગીરી, સામાજિક મૂલ્યો અને સંસ્કૃતિની જાળવણી થાય એ પ્રકારની જવાબદારીઓ જે છે એકમે અદા કરવી જોઈએ. પછી સ્થાપકો પ્રત્યે એકમની જવાબદારી, ફાઉન્ડર્સ પ્રત્યે એકમની જવાબદારી. સ્થાપકો જે છે એ જોખમ ખેડીને ફાઉન્ડર્સ ધંધાકીય એકમની સ્થાપના કરે છે. તો આ જોખમ ખેડીને જે ધંધાકીય એકમની સ્થાપના થતી હોય ઉદ્યોગ સાહસિક દ્વારા કે સ્થાપકો દ્વારા, એમના પ્રત્યે એકમની જવાબદારી એ છે કે એમને એમનું નાણાકીય વળતર મળવું જોઈએ. નાણાકીય વળતર કયા સ્વરૂપમાં? તો મહેનતાણું અને નફાનો ભાગ, આ બંને સ્વરૂપમાં એમને નાણાકીય વળતર મળવું જોઈએ. એમના નાણાં અને શક્તિનો કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ અને એ નાણાં અને શક્તિના કાર્યક્ષમ ઉપયોગ બાદ જે નફો પ્રાપ્ત થાય છે એમાં એને ભાગ મળવો જોઈએ અને મહેનતાણું પણ એમને મળવું જોઈએ. આ એકમની સ્થાપકો પ્રત્યેની જવાબદારી છે. એના પછી લેણદારો અને વેપારી પ્રત્યેની જવાબદારી. તો કંપનીને જેમણે નાણાં ઉછીના આપ્યા છે, કંપનીની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે, મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે, કારણ કે મૂડી કે નાણાં વિના કોઈ પણ બિઝનેસ યુનિટ વર્ક કરી શકે નહીં. એટલે આ જે ફિનાન્સ, નાણું ઇઝ બ્લડ ઇન ધ વેઇન્સ ઓફ બિઝનેસ. નાણું જે છે એ બિઝનેસની રગોમાં ચાલતું લોહી છે. એ લોહી જો ના હોય તો એ જે છે એ ચાલી શકે નહીં. ડ્રાઇવિંગ ફેક્ટર બિઝનેસનું જે છે એ નાણું છે. એ નાણાં જ્યાંથી ઉછીના કંપનીને મળ્યા છે એ બેન્કર્સ, ડિબેન્ચર હોલ્ડર્સ કે લેણદારો પ્રત્યે એકમની સામાજિક જવાબદારી છે. એ જવાબદારી શું? તો ઉછીના નાણાં ઉપર વ્યાજ અને મુદ્દલ સમયસર ચૂકવવા, માલસામાન જે છે એ પૂરું પાડનાર વેપારીઓ એટલે કે સપ્લાયર્સ છે એમને પણ સમયસર નાણાં ચૂકવવા, આ એકમની જવાબદારી લેણદારો અને વેપારી પ્રત્યેની છે. એના પછી પર્યાવરણલક્ષી સામાજિક જવાબદારી. પર્યાવરણ જે છે એ કુદરતી સાધન સંપત્તિ છે. એ કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ પણ કોઈ પણ ધંધાકીય એકમ જે છે એ પોતાની ધંધાકીય પ્રવૃત્તિમાં કરે છે. તો આ કુદરતી સાધન સંપત્તિમાંથી એ જે કંઈ મેળવે છે, ધંધાકીય પ્રવૃત્તિ કરે છે, એ સાધન સંપત્તિનો ઉપયોગ કરીને તો પર્યાવરણને પણ જે છે એ કંઈક રિટર્ન આપવાની સામાજિક જવાબદારી એકમની છે. કારણ કે એકમ જે છે એ પર્યાવરણને ના સાધનનો ઉપયોગ કરી પર્યાવરણને અમુક અંશે પ્રદૂષિત કરી અને પોતાની પ્રવૃત્તિઓ જે છે એ કરે છે. તો પર્યાવરણ, કુદરતી સાધન સંપત્તિ બધા માટે સમાન છે, એકમ માટે કે સામાન્ય જનતા માટે. તો એ વસ્તુ જે છે એ એની રિસ્પોન્સિબિલિટી છે કે પર્યાવરણના સંપત્તિનું, કુદરતી સાધન સંપત્તિનું ધ્યાન રાખે. ધંધાકીય એકમ સમાજના કુદરતી સંસાધનો જેવા કે હવા, પાણી, જમીન, જંગલો, ખાણો, ખનિજ વગેરેનો ઉપયોગ કરે છે. ત્યારે પર્યાવરણ સુરક્ષાની જવાબદારી એકમની બની જાય. હવા, પાણી, જમીનને પ્રદૂષણ મુક્ત બનાવવા, કુદરતી સંસાધનોની સુરક્ષા કરવી, એમાં વધારો કરવો, પર્યાવરણને જાળવીને જ એકમનો હેતુ સિદ્ધ કરવો, એવી વ્યવસ્થાનું નિર્માણ કરવું એ એકમની જવાબદારી છે. એના પછી રાષ્ટ્ર પ્રત્યેની એકમની જવાબદારી. ધંધાકીય એકમ જે દેશમાં કામ કરે છે એ દેશ પ્રત્યે એની જવાબદારી ઉદ્ભવે. એ દેશના કાયદા કાનૂનનું પાલન કરવું, દેશના મજૂર સંઘ, ટ્રેડ યુનિયન્સ, લેબર યુનિયન્સ સાથે સંવાદિતતા જાળવવી, હડતાલ, તાળાબંધી જેવી પરિસ્થિતિ ન થાય એની જવાબદારી સંભાળવી, ઉત્પાદનનો પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવો, મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો અને ઉત્પાદકતા વધારવી કે જેથી દેશમાં આયાતો ઓછી કરવી પડે, નિકાસો વધારી શકાય, દેશને વિદેશી હુંડિયામણ કમાવી શકાય, દેશમાં
જાહેર જનતાને ગ્રાહકોને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત વસ્તુ પૂરી પાડી શકાય અને એ રીતે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એનો વધારો કરી શકાય. નેશનલ ઇન્કમ રાષ્ટ્રીય આવકમાં દેશમાં વધારો કરી શકાય. નેશનલ ઇન્કમ એટલે કુલ રાષ્ટ્રીય પેદાશનું નાણાકીય મૂલ્ય. દેશમાં જેટલી પણ વસ્તુઓ સેવાઓનું સર્જન થતું હોય એનું નાણાકીય મૂલ્ય તમે કેલ્ક્યુલેટ કરો એટલે તમને નેશનલ ઇન્કમ રાષ્ટ્રીય આવક મળે. તો એ રીતે રાષ્ટ્રીય આવક અને પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવકમાં વધારો કરવો, રોજગારી પૂરી પાડવી, દેશમાં ગરીબી બેરોજગારીના પ્રશ્ન જે છે એને નિવારવા, દેશના લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓ કરવી, એ પ્રકારની જવાબદારી જે છે એ ધંધાકીય એકમની છે. તો અહીંયા આપણો સામાજિક જવાબદારીનો વર્ગીકરણનો પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. મેં જેટલા પોઈન્ટ કરાવ્યા એ બધા અહીંયા ડાયાગ્રામમાં આવી જાય છે. આના સિવાય ડાયાગ્રામમાં છે એના સિવાય કદાચ મેં 1-2 પોઈન્ટ કવર કર્યા છે. તો તમે જ્યારે એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે તમને પૂછાય અને તમે જો ઓપ્ટ કરો એને, તો આ રીતે તમે જે છે એ આ પ્રકારની આકૃતિ દોરી શકો શરૂઆતમાં આન્સર લખતા પહેલાં. સો આઈ હોપ કે આ ક્વેશ્ચન જે છે એ તમને ક્લિયર થઈ ગયો હશે. થેન્ક યુ. અને મેં લેક્ચરની સ્ટાર્ટિંગમાં જે સૂચના આપી, તમારે મેલ આઈડી બનાવવાનું છે, તમારું નેમ એન્ડ સરનેમ મેન્શન થાય એ રીતે એ વસ્તુ જે છે એનું ઇમ્પ્લિમેન્ટ તમે કરી દેજો વહેલી તકે. પછી આગળ શું કરવાનું છે એની આગળ સૂચના તમને આપવામાં આવશે. અત્યારે તમે તમારું નેમ અને સરનેમ બંને મેન્શન થાય એ રીતે તમારું મેલ આઈડી બનાવી અને રાખજો. થેન્ક યુ. ફોર એની ક્વેરીઝ ઓર ડાઉટ, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.